પાટણમાં વાવાઝોડાના કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। સાંતલપુરના રણમાં અગરિયાઓને વ્યાપક નુકસાન થયું। ભારે પવનના કારણે સોલાર પ્લેટોનો કચ્ચરઘાણ વળી ગયો। પાટાની અંદર ધૂળ આવી જતા મીઠાની ગુણવત્તા પર અસર જોવા મળી। ભારે પવનના કારણે સોલાર પ્લેટો ઉડી ગઈ, કાચા છાપરા ઉડ્યા, જેથી અગરિયાઓને પણ મોટું નુકસાન થયું। પાટણથી આ તસવીરો આવી રહી છે। ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સોલાર પ્લેટો અહીંયા ઉડી ગઈ। તસવીરોમાં તમે જોઈ શકો છો, સાંતલપુરના રણમાં અગરિયાઓને પણ નુકસાન ગયું છે। વધુ માહિતી મેળવીએ। પાટણથી સંવાદદાતા અશરફ જટ જોડાયા છે। અશરફ, પાટણમાં કયા કયા વિસ્તારોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો? બિલકુલ પંકજ, પાટણના સમગ્ર જિલ્લામાં તમામ તાલુકામાં મધરાતે લગભગ 3 થી 4 નગારા સતત 1 કલાક ભારે પવન સાથે ક્યાંક છૂટાછવાયા વરસાદી છાંટા પણ હતા અને વાવાઝોડાની અસર વર્તાઈ હતી। મહત્વની વાત છે, સૌથી વધુ વાવાઝોડાની અસર સાંતલપુરના રણમાં જોવા મળી રહી છે, જ્યાં અગરિયાઓ દ્વારા જે સોલર પ્લેટો લાગી હતી તે વાવાઝોડામાં ભારે પવનના કારણે તમામ સોલર પ્લેટો જે લોખંડની એંગલો પર લગાવવામાં આવેલી હતી, તમામ એંગલ પરથી સોલર પ્લેટો અલગ થઈને તૂટી પડી છે। એટલે કે તમામ સોલર પ્લેટોનો હાલ જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે કે તમામ સોલર પ્લેટોનો કચ્ચરઘાણ જોવા મળે છે। બીજી બાજુ મહત્વની વાત છે કે અગરિયાઓ રણમાં જ વસવાટ કરે છે, એટલે કે આટા છપરાઓ બનાવીને રહેતા હતા। એટલે કે ભારે પવનના કારણે અગરિયાઓના છાપરા પણ ઉડી ગયા છે, ઘર વકરીને પણ નુકસાન થયું છે તેવા સમાચાર મળી રહ્યા છે। એટલે સૌથી મહત્વની વાત છે કે પાટણ જિલ્લાના 9 તાલુકામાં મધરાતે વાવાઝોડાએ વિનાશ કર્યો છે। પવનની ગતિ એટલી વધુ હતી કે થોડો સમય માટે ક્યાંક જનજીવન પર પ્રભાવિત થઈ ગયો હતો અને લોકો ક્યાંક ભયમાં મુકાયા હતા। મહત્વની વાત છે કે વરસાદી વાતાવરણ નહીવત જોવા મળે તો ક્યાંક છૂટાછવાયા જ વરસાદ હતો, પરંતુ પવનની તીવ્રતા વધુ થવાના કારણે લોકો ભયમાં મુકાયા હતા। અને હાલ સૌથી વધુ નુકસાનીની જો વાત કરીએ તો સાંતલપુરમાં રણમાં જોવા મળી રહી છે, જ્યાં અગરિયાઓની સોલાર પ્લેટો તૂટી ગઈ છે અને જે ધૂળ વધુ ઉડવાના કારણે અગરિયાઓ જે મીઠાના પાટા હતા તે પાટા અંદર ધૂળ આવી ગઈ છે। એટલે કે હવે જે મીઠું ઉપજ થશે તેની ગુણવત્તા પર માઠી અસર જોવા મળશે, તેના કારણે અગરિયાઓને ભાવમાં પણ ફેર પડશે। એટલે કે સૌથી વધુ અત્યારે નુકસાન કહીએ તો સાંતલપુરના નાના રણમાં જે પરંપરાગત અગરિયાઓ જે મીઠાનો વ્યવસાય કરે છે તેમને જોવા મળી રહ્યો છે। જી અશરફ, આભાર માહિતી આપવા માટે।